નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 30 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10માંથી તમારા કેટલા સાચા એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. 10માંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આવેલા ડિવોલ્યુશન ઇન્ડેક્સ 2024માં ગુજરાત કયા ક્રમે છે? તો જવાબ આવશે ગુજરાત 6થા નંબર પર છે. કેટલામાં નંબર પર છે? 6થા નંબર પર છે. તો તાજેતરમાં આવેલા ડિવોલ્યુશન ઇન્ડેક્સ 2024માં ગુજરાત 6થા નંબર પર છે. કર્ણાટક છે ને નંબર 1 પર છે. સેકન્ડ નંબર પર કેરળ છે. કર્ણાટક નંબર 1, સેકન્ડ નંબર પર કેરળ છે. આ યાદ રાખજો, બરાબર છે. ગુજરાત છેક 6થા નંબર પર છે. તો ડિવોલ્યુશન ઇન્ડેક્સની વાત કરીએ. ડિવોલ્યુશન ઇન્ડેક્સ 2024માં ગુજરાતની કામગીરી રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી છે. દેશને પંચાયતી રાજ આપનાર ગુજરાત છે. ટોચના 5 રાજ્યોમાં સ્થાન નથી મેળવી શક્યું. મને કહો, પંચાયતી રાજ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખો. 7,000 પંચાયતોમાં 2 વર્ષ સુધી ચૂંટણી ન યોજી વહીવટદારોને નિમવામાં આવ્યા હતા. કેન્દ્રના અહેવાલ મુજબ ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓને સ્વાયત્તતા ઓછી છે, જે અસરકારક શાસનને અવરોધ બની રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાના અભાવને કારણે ગુજરાત આરોગ્ય સેવા વિતરણમાં પણ નબળું પ્રદર્શન દર્શાવે છે. ગુજરાતમાં ડૉક્ટર પેશન્ટ રેશિયો હજુ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. પરિણામે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોની તુલનામાં પછાત છે. આ ઉપરાંત સરકારી શાળાની વાત કરીને તો પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગામડામાં ડ્રોપઆઉટ રેશિયો વધારે છે. શાળાની માળખાકીય સુવિધાઓ અને શિક્ષકની ઉપલબ્ધતા છે શિક્ષકોની એ મામલે ગુજરાત કર્ણાટક અને મહારાષ્ટ્ર કરતાં પાછળ છે. હવે આ જે ઇન્ડેક્સ છે એ દર્શાવે છે કે ગુજરાત રોજગાર સર્જન યોજનાઓમાં પણ પછાત રહ્યું છે. ગુજરાત પંચાયત રાજની સંસ્થાઓ માટે નાણાકીય સ્વાયત્તતાના મામલે છેલ્લા સ્થાને છે. આર્થિક પ્રદર્શનમાં વાત કરીએ તો યુનિયન ફાઇનાન્સ કમિશન ગ્રાન્ટ્સમાં 55.1 સ્કોર છે, જે આખા ભારતનું રાષ્ટ્રીય સ્કોર છે ને સરેરાશ એના કરતાં ઓછું છે. રાજ્ય ફાઇનાન્સ કમિશન ફાળવણી મુદ્દે 50.03નો સ્કોર, જેમાં ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર કરતાં પાછળ છે. ગુજરાત રાજ્ય ફંડ ઉપલબ્ધતા 35.7, ખર્ચ 33.3 સ્કોર જ મેળવ્યો છે. સોશિયલ ઓડિટ અને પારદર્શિકતા મામલે 31.07નો સ્કોર મેળવ્યો છે. એટલે તમે જુઓ તો 6થા નંબર પર છે. કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આ 5 રાજ્યો છે એ આપણા ગુજરાત કરતાં આગળ છે. ઓકે. દર વર્ષે શૂન્ય કચરાના આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે 30મી માર્ચ, બરાબર છે. ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ. તો શૂન્ય કચરાનો આંતરરાષ્ટ્રીય દિવસનો ઉદ્દેશ એવો છે કે ટકાઉ વપરાશ અને ઉત્પાદન પેટર્નને પ્રોત્સાહન આપવાનો છે. ટકાઉ વિકાસ માટે 2030ના એજન્ડાની પ્રગતિમાં શૂન્ય કચરાની પહેલ કેવી રીતે ફાળો આપે છે તે અંગે જાગૃતિ લાવવાનો છે.
યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એણે 14 ડિસેમ્બર 2022ના રોજ ઔપચારિક રીતે શૂન્ય કચરાની પહેલના મહત્ત્વને માન્યતા આપી. 30 માર્ચે શૂન્ય કચરાના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઘોષણા કરી, જે 2023થી શરૂ કરીને વાર્ષિક ધોરણે મનાવવામાં આવે છે. શૂન્ય કચરા પહેલ સાઉન્ડ વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપી શકે છે, કચરાને ઘટાડી શકે છે, અટકાવી શકે છે, પ્રદૂષણ ઘટાડવા, આબોહવાની કટોકટી ઘટાડવા, જૈવ વિવિધતાનું સંરક્ષણ, ખાદ્ય સુરક્ષા વધારવા અને માનવ સ્વાસ્થ્ય સુધારવામાં આ ફાળો આપે છે. મને કહો, શૂન્ય ભેદભાવ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? આ તો શૂન્ય કચરા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે ને, શૂન્ય ભેદભાવ દિવસ, ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે. કમેન્ટમાં લખો. કેરળમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં મેગાલિથિક માળખા મળી આવ્યા, એટલે કે ઈસવીસન પૂર્વે 2500થી લઈને 300 ત્યાં સુધીના સમયગાળાના. તો કેરળના પલક્કડ છે એના મલમપુઝા બંધ નજીક હાથ ધરવામાં આવ્યા હતા. પુરાતત્વીય ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં મેગાલિથિક માળખા મળી આવ્યા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા 1861માં જેની સ્થાપના થઈ, નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે અને યદુવીરસિંહ રાવત એના અધ્યક્ષ છે. તો એએસઆઈની આ વિસ્તારમાં સર્વેક્ષણ કરનાર ટીમને 45 હેક્ટર જમીનમાં ફેલાયેલા 110થી વધુ મેગાલિથિક મળ્યા છે. આ માળખામાં મુખ્યત્વે વિશાળ ગ્રેનાઇટ સ્લેબ અને પથ્થરોથી બનાવવામાં આવ્યા છે. કેટલાકમાં લેટેરાઇટ પથ્થરનો ઉપયોગ થયો છે. ક્લસ્ટરોમાં આટલી મોટી સંખ્યામાં મેગાલિથિક દફનવિધિ મળવાથી કેરળમાં પ્રારંભિક લોહ યુગના સમાજ અને માન્યતા પ્રણાલી વિશે વધુ સમજ મળશે એવી અપેક્ષા છે. કેરળની વાત કરીએ, તિરુવનંતપુરમ એનું કેપિટલ છે, કોચીમાં એની હાઈકોર્ટ છે, પિનારાય વિજયન એના સીએમ છે, ગવર્નર નવા આવ્યા છે. તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારા ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે, પીડીએફ તો મળવાની જ છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં કયા આઈઆઈટી ખાતે એશિયાના સૌથી મોટા ઇન્ટર કોલેજિયેટ ટેકનિકલ અને ઉદ્યોગ સાહસિક મહોત્સવ, જેનું નામ છે ટેક કૃતિ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આઈઆઈટી કાનપુર. કયું આઈઆઈટી? આઈઆઈટી કાનપુર. તમને ખ્યાલ હશે, ભૂતકાળમાં આપણે ભણ્યા કે કૃત્રિમ હૃદય જેણે બનાવ્યું છે એ જ આઈઆઈટી કાનપુર. કૃત્રિમ વરસાદ વરસાવ્યો તો એ જ આઈઆઈટી કાનપુર. ઓકે. તો તાજેતરમાં આપણા જે સીડીએસ છે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, સેકન્ડ નંબરના. પ્રથમ નંબરના તમને ખબર છે કોણ હતા? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, જનરલ બિપિન રાવત. તો અત્યારે જે સીડીએસ છે જનરલ અનિલ ચૌહાણ, એમણે આઈઆઈટી કાનપુર ખાતે એશિયાના સૌથી મોટા ઇન્ટર કોલેજિયેટ ટેકનિકલ ઉદ્યોગ સાહસિક મહોત્સવ ટેક કૃતિ 2025નું ઉદ્ઘાટન કર્યું. ટેક કૃતિ 2025 ટેકનોલોજી, ઉદ્યોગ સાહસિકતા, ઉદ્યોગને એક નોંધપાત્ર ઉજવણી બનવાનું વચન આપે છે, જે શોધ અને નવીનતાની સીમાઓને આગળ ધપાવે છે. ટેક કૃતિ 2025ની મુખ્ય વિશેષતા રક્ષા કૃતિ હતી, જે અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી પ્રદર્શિત કરવા માટે સમર્પિત સંરક્ષણ એક્સપો હતો. આ કાર્યક્રમે સંશોધકોને ઉદ્યોગના નેતાઓ સાથે જોડવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું, જેનાથી સ્વાયત્ત ડ્રોન જેવી અદ્યતન તકનીકોનો વિકાસ શક્ય બન્યો. રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત થઈ અને આયાત પરની નિર્ભરતા ઓછી થઈ. તમને ખબર હોય તો રિસન્ટલી ભણ્યા હતા, આઈઆઈટી ગુવાહાટી છે એને સરહદો છે, આંતરરાષ્ટ્રીય સરહદો, ત્યાં દેખરેખ કરવા રોબોટ બનાવ્યો છે. અહીં આપણે આઈઆઈટી કાનપુરની વાત કરી રહ્યા છીએ. 1959માં એની સ્થાપના થઈ. તમારે એના ચેરમેનનું નામ જણાવવાનું છે. જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. યુએસમાં આયાત કરવામાં આવતી તમામ વિદેશી કાર પર કેટલા ટકા ટેરિફ લાદવામાં આવશે? તો 25% ટેરિફ. 1 લાખની કાર હોય તો 1,25,000 રૂપિયા, બરાબર છે. ભારતમાં કેવું છે ખબર છે? 1 લાખની કાર હોય તો 2 લાખ રૂપિયા ચૂકવવા પડે. 100% ટેરિફ છે બહારથી આયાત કરતી ગાડીઓમાં, યાદ રાખજો. યુએસમાં આયાત કરવામાં આવતી તમામ વિદેશી કાર પર 25% ટેરિફ લાદવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે આ કોઈ અસ્થાયી નિર્ણય નથી, પરમનન્ટ નિર્ણય છે, કાયમી. ભારતમાંથી વાત કરીએ તો અમેરિકામાં અનેક પ્રકારના વાહનોની નિકાસ થાય છે.
ઓટોમોબાઈલ, ટ્રક, મોટરસાઇકલ વગેરે, જેમાં ટાટા મોટર્સથી લઈને આઈશર મોટર સુધીના વાહનોનો સમાવેશ થાય છે. વર્ષ 2023માં ભારતે યુએસમાં 37.14 મિલિયનના મોટર વાહનોની નિકાસ કરી હતી. અત્યાર સુધી ભારત વિદેશથી આવતા વાહનો પર 100%ની ડ્યુટી વસૂલતું હતું. બરાબર. કારની વાત આવી છે, તમારા માટે પ્રશ્ન એ જ છે કે કાર ફ્રી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? શું પ્રશ્ન છે? કાર ફ્રી દિવસ. બીજું યાદ રાખજો, વિશ્વમાં સૌથી મોટી બ્રાન્ડ કારની વાત કરીએ તો એક તો ટોયોટા છે અને ફોક્સવેગન, એ બંને એક બે નંબર પર હોય છે, પરંતુ સૌથી રિલાયબલ કાર એન્જિન જે કહેવાય છે એ ટોયોટાના હોય છે. બરાબર છે, યાદ રાખજો. ઘણી બધી વખત એવું થાય છે, તમને ખ્યાલ હોય તો લાસ્ટ ટાઈમ જે PSI કોન્સ્ટેબલની એક્ઝામ હતી ને એમાં પ્રશ્ન પૂછ્યા હતા કે કઈ કાર કંપનીની કઈ બ્રાન્ડ છે, જેમ કે સ્વિફ્ટ છે એ મારુતિ સુઝુકીની આવે છે, અલ્ટો મારુતિ સુઝુકી, ફ્રોન્ક્સ, આવા જ પ્રશ્ન પૂછ્યા હતા. પછી તમને પૂછે i20, i10, તો એ સાઉથ કોરિયાની કંપની છે હ્યુન્ડાઈ. તમને પૂછે ડસ્ટર, તો રેનો કંપની જે ફ્રાન્સની છે. તમને પૂછે હેરિયર પૂછે તો પછી ટાટા, ભારતની કંપની છે. સ્કોર્પિયો પૂછે તો ભારતની કંપની મહિન્દ્રા છે. ઓકે, તો એ બાબત પણ જનરલ નોલેજ માટે સાચું. એ વસ્તુ બીજી કે યાદ રાખજો, મને યાદ આવે છે કે દિલ્હીની અંદર 15 વર્ષ જૂના વાહનો હોય એમાં પેટ્રોલ CNG મળશે નહીં, આવું આપણે ભણ્યા હતા. ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક સપ્લાય ચેનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા 22,919 કરોડના ભંડોળ સાથે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં મોટા રોકાણો, વૈશ્વિક અને સ્થાનિકને આકર્ષિત કરીને મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરશે. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજના 59,350 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત કરવાની, 4,56,500 કરોડ રૂપિયાનું ઉત્પાદન કરવાની, 91,600 વ્યક્તિઓ માટે વધારાની સીધી રોજગારી અને ઘણી પરોક્ષ નોકરીઓનું સર્જન કરવાની કલ્પના છે. બરાબર છે. મને કહો, આપણા માહિતી મંત્રી કોણ છે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ તમને રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા શહેરમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ થયો? તો જવાબ આવશે અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં. તો અમદાવાદ શહેર ખાતે આપણા રાજ્યના ગૃહમંત્રી છે અને રમતગમત મંત્રી છે હર્ષ સંઘવી. એમણે ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ કરાયો. આ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરાયું હતું. મંત્રીશ્રીએ આ પ્રસંગે ટેનિસ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર ખેલાડી આર્યન શાહ અને સમર્થને મોમેન્ટો આપી સન્માનિત કર્યા. આર્યન શાહ ભારતીય ડેવિસ કપમાં રમ્યા છે. સમર્થ પણ જુનિયર ડેવિસ કપનો ખેલાડી છે. 30 માર્ચ સુધી, એટલે આજે છેલ્લો દિવસ છે, આ ચાલનારા ટેનિસ ટુર્નામેન્ટમાં વિવિધ 12 જેટલા દેશોમાંથી 80 જેટલા રમતવીરો ભાગ લેવાના છે. તેમને આકર્ષક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં અલ્તેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી ખાતે યોજાશે, જે આપણા અમદાવાદમાં આવેલી છે. ટેનિસની વાત કરી, તમને ખબર છે આખા વર્ષમાં 4 ગ્રાન્ડ સ્લેમ યોજાય છે: ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને US. તો ઓસ્ટ્રેલિયન ઓપન જે યોજાઈ ગયું છે એમાં મને કહો, મહિલા અને પુરુષ વર્ગમાં કોણ જીત્યું છે? મહિલા સિંગલ્સ અને પુરુષ સિંગલ્સ. ITF માસ્ટર વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતે 4 મેડલ જીત્યા છે. તો 9 થી 22 માર્ચ દરમિયાન તુર્કીના અંતાલિયામાં યોજાઈ હતી. 2025માં ભારતીય ટેનિસ દિગ્ગજોએ 4 પ્રતિષ્ઠિત મેડલ જીત્યા. એમાં સિલ્વર મેડલમાં પુરુષ ડબલ્સ 30+ લક્ષિત સૂદ અને ચંદ્રિલ સૂદ. પુરુષોની ટીમમાં ચંદ્રિલ સૂદ, લક્ષિત સૂદ, ગોવિંદ પ્રસાદ મૌર્ય, શિખર ગઢ. બ્રોન્ઝ મેડલની વાત કરીએ, મિક્સ ડબલ્સમાં 35+, જીનિત બિશ્નોઈ, અક્ષિતા બસવરાજુ. મેન્સ ડબલ્સ 35માં
મિસાલ જાવિયા અને કાર્તિકેય સિંહ વર્મા જીત્યા છે. તમને ખ્યાલ હોય તો ઇન્ટરનેશનલ માસ્ટર્સ કરીને એક નવી પ્રકારની ક્રિકેટની વર્લ્ડ કપ કહો કે સિરીઝ કહો શરૂ થઈ હતી. એમાં કોણ જીત્યું, કોને હરાવીને આ વર્ષે? હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એગુલહાસ પશ્ચિમી સરહદ પ્રવાહ નીચે પૈકી કયા મહાસાગરનો છે? બરાબર છે, તો હિન્દ મહાસાગર. નીચે પૈકી કઈ કેરીની જાત નથી કાલી પત્તી? ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે? મધ્યપ્રદેશ. નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન ક્યાં આવેલું છે? કોલકાતામાં. વિંધ્ય ખડક તંત્રના ખડકો જ્યાંથી મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં છે? રાજસ્થાન. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પોવર્ટી એન્ડ ધ અનબ્રિટિશ રૂલ ઓફ ઇન્ડિયાના આ પુસ્તકના લેખક કોણ છે? દાદાભાઈ નવરોજી. ઘણીવાર પ્રશ્ન પૂછાયો છે. જૈન ધર્મ અનુસાર ઉચ્ચતમ સદગુણ નીચેનામાંથી કઈ એક છે? અહિંસા. બૌદ્ધ ધર્મમાં 8 તારાવાળું કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે? તો આર્ય અષ્ટાંગી માર્ગ. 1793ના કોર્નવોલિસ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેક્ટર કચેરીમાં લઈ જવામાં આવ્યા? ન્યાયિક કાર્યો. બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે? બૌદ્ધ ધર્મ. પીડાના અંત માટેનો પથ. બરાબર છે. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે, કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ કરાવ્યો? તો ગિફ્ટ સિટી ખાતે. સેકન્ડ પ્રશ્ન, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. તેમાં કેટલી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે? 15 ભાષા. આપણા ભારતની બંધારણ માન્ય 22 ભાષા છે. અને યાદ રાખજો, જ્ઞાનપીઠ પુરસ્કાર 22 બંધારણ માન્ય ભાષા પ્લસ ઇંગ્લિશમાં આપવામાં આવે છે. કોને આપવામાં આવ્યો છે? 2024ના વર્ષનો. બરાબર છે. તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. બરાબર, આનો જવાબ હું તમને નહીં આપું, આપણે ભણ્યા છીએ, 2-3 વાર ભણ્યા. ઓકે, આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 24 એપ્રિલ. સેકન્ડ પ્રશ્ન, શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 માર્ચ. ત્રીજો પ્રશ્ન, કેરળના જે નવા ગવર્નર આવ્યા છે, શું નામ છે એમનું? રાજેન્દ્ર અર્લેકર. આઈઆઈટી કાનપુરના ચેરમેન શું નામ છે? કે રાધાકૃષ્ણન. શું છે? કે રાધાકૃષ્ણન. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? કાર ફ્રી દિવસ 22 સપ્ટેમ્બર. 6થા નંબરનો પ્રશ્ન, મૈટીના મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ. ભારતના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ. ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરીએ તો મેન્સની અંદર જીત્યા હતા જેનિક સિનર, જે ક્યાંના છે? ઇટાલી. વુમેન્સની અંદર મેડિસિન કીઝે, જે અમેરિકાના છે. ઇન્ટરનેશનલ શું પ્રશ્ન હતો 8મા નંબરનો? ઇન્ટરનેશનલ માસ્ટર્સ જે આપણે રિસન્ટલી યોજાયા હતા એમાં ભારત જીત્યું છે. ઇન્ડિયા માસ્ટર્સ વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સને હરાવીને. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો? સેકન્ડ પ્રશ્ન, ભારત શ્રીલંકાને પાછળ છોડી વિશ્વનો કેટલામાં સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે? જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ
રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.